જવાનું છે વાગડી રોમા પીરે એ આપણે બધાને હેડીને જવાનું છે. હવે ગંધોને લઈ જવો પણ પણ હાટે એવી કોઈક સાધન તો જોહક નહીં જો. વાત સાચી કાકા, શું કરશું હરાને? એ કાકા, આપણા ગામમાં પેલા કોંજી કાકો ઓળખો તમે? ઓહો ઈવન રિક્ષા સીએનજી આપણે. પણ એ કોંજી તો ભાડું કેટલું કે છે? કાકા વાત સાચી, વાગડી જાણું ભાડું તો વધારે કે છે પણ આરામ કરશું કાકા. એ હેડો તો ખરા કાકા, જઈએ તો ખરા. પણ ઈવને વાત કરીએ કે ભાઈ મારે વાગડી હેડ્યું નેજો લઈને જવાનો છે એટલે મારે જો હે કે રિક્ષા તમારી રિક્ષા કેટલું ભાડું લે કેટલું ભાડું ના લે આપણે ઈવન તો પૂછવું પડે કે. હા લેડો તાર કાકા. ભત્રીજા એ તો ઘેર નહીં ઈવન શું કરશો કે? કાકા એના ખેતરમાં છે ભાઈ સીધા. અને ઈવાના ખેતર તો કેટલું આખું છે આપણે ઈવાના ખેતરમાં કુના કયો કયા ખેતરમાં ઈવાના ગોત છે? એ તો આપણે પેલા મંગાભાઈને પૂછી પછી જઈએ કઈ કયા ખેતરમાં હેડ્યા. પણ કોંજીભાઈને આપણે મુલાકાત તો કરવી પડે કે અહીંયા ભાડું કેટલું કહે છે કેટલું નહીં કહેતા આપણે પૂછવું તો પડે કે. હા પૂછવું તો પડશે જ. પણ આપણે ઈવાના ખેતરમાં જઈએ છીએ ઈવાના ખેતરમાં શું કહે છે ભાડું પછી આપણે પૂછી લઈએ. કોંજી કાકો પેલા ગવાડમાં આવ્યો ને ઈવાના તેના ખેતરમાં જાય છે એકન જ કોક કરતા હશે કોમ. ઈવાના ખેતરમાં આપણે જઈએ છીએ એવું લે ટેન્શન લે છે. ઈવાના ખેતરમાં પૂછી લઈએ કે ભાઈ કોંજીભાઈ તમે કેટલું ભાડું લેશો? વાત સાચી કાકા, હેડો તાન જઈએ. અને ખેતરમાં ઓટો મારવા આવતો ને ગવાળારો સારો પકડ્યો છે ને અરે તો બધા ફેલ થઈ ગયા. આ લોકો તો હેડી હેડી બધું માં ફાડ નાખી છે ખેતરની ને શું કરવું મારતો. એટલે આ બધું રિક્ષાનો ધંધો ડીમ થઈ ગયો. ચોમાસું ચાલે છે ને વર્ધી આવતી નહીં કે ને ગવાળે બળું પાડતું નહીં. અરે ઓવા કાકા આવો. હું કેવું ચાલે છે? મજામાં છો કે? હા હાલ તો ચોમાસું ચાલે છે જોવા કે. અરે તમારો તો ગવાળ સારો છે ને? હા અરે તો ફેલ થઈ ગયા બધા. એવું છે એમ? તાને તમારો ગવાળ તો આમ તો સારો લાગે છે. કેવું છે? મજામાં કે? મજામાં મજામાં. તબિયત પાણી સારી છે કે? હા તમારો ગવાળ તો અરાજ તો સારો છે ને આમ તો. કેમ આટલા આવડી આવ્યા છો? હા તમારું થોડું કોમ પડ્યું તું. ચોકત એવું કોમ કરી. મારે કાલા નેજો લઈને વાગડી જવું તું કે હા હા અમારો બધો અમે છોકરા ડોહા હેઠતા જ હશો. હા પણ અમારા બહેરો છોકરોની વહુ બધો ઘેર છોકરો હોય એટલે યર મારે તો કંઈક સાધન જોવો કે ના જોવો? હા હા જોવો જોવો ને. તે વાગડીનું તમે કેટલું ભાડું કહેશો? વાગડીનું તો જોવો ને કાકા ભાડું તો થશે પોહાજે તમને કહું હું. હવે તમે તો કહો તો ખરા. 1500 રૂપિયા લઈ હું તો. અરે કોનજીભાઈ અમે અમારા ડોહો હમું તો જુઓ કેટલું 1500 રૂપિયા ભાડું વધારે ના કહેવાય? અને આ કાકા ચોમાસું ચાલે છે ને ગેસનો ભાવ કેટલો વધી ગયો તમને ખબર નહીં? અને આ ચોમાસામાં અમારે બિન સિઝન છે અને રોમાપીરના દર્શન કરવા જવું છે અને તમારે દર્શન થઈ જાય. તમારું મારું ને ઝાડી પાલ દીજો બસ. અલા કોનજીભાઈ સમજો થોડું કેમ આવી રીતે કરો છો? મફત લઈ જવી રિક્ષા. મફત તો નહીં લઈ જવી પણ તમારું ને મારું ને 800 રૂપિયા રાખો. 800 માં હારું હેડો તાન. કેટલા વાગે આવશો? કેટલા વાગે જવું છે? સવારે વહેલા 8 વાગે નીકળવાનું છે. હા તે 8 વાગે રિક્ષા આવી જાય હેડો તાન. ગોમના ચોરાય હો. આ પણ આવી જજો ખરા ભૂલ ના ખાતા. 100%. પણ મારો ભત્રીજો તમને ઘેર લેવા આવશે પણ ના હોય તો. ના ના રિક્ષા આવી જાય ગોમ વચ્ચે. આવી જશે કે? હો ગોમ વચ્ચે આવી જાય ચોરા પર તમારો પેલો ઓટલો છે ને. હું લેવા આવે કોંજીભાઈ. ના ના ગોમના ઓટલા આવી જાય તો ગભરાવાનું નહીં. પણ આવી જજો ભૂલતા નહીં. હા હા અમાર ભત્રીજા કેવું છે ખબર હે? કોંજીભાઈ 800 રૂપિયા ભાડું કીધું છે કે એટલે કોંજીભાઈ 800 રૂપિયા ભાડું કમ્પ્લીટ કીધું છે એમ તો. બરાબર. કેમ કે ઈયોનો ગેસનો બેસનો ખર્ચો પોહાવો દેવો કે એટલે ઈયોના 800 રૂપિયા ભાડું આપણે પોહાય. બરાબર. કેમ કે આપણે 9-10 જણો અંદર બેસે રિક્ષામાં. એ કોંજીભાઈને કહી દેવાનું આપણે કાંઠમાંથી આવીને અમે પીટા તો મોન. કાલની તો તૈયારી આપણે કરવી પડે કે? કરવી તો પડશે જ ને કાકા, કાલની તૈયારી આપણે. પણ આજે તો પેલા ગંધાને કેવું પડે કે ભાઈ બધું લાવી દો આજે કાલ આપણે વાગડી રોમાપીરે હેઠતું નેજો લઈને જવાનું છે તો તમારા માટે તમે રિક્ષા કરી દીધી છે અમારા ડોહા માટે તમારે હેડીને જવાનું છે. એટલે આપણે અત્યારે ઘેર જઈને કાકા બધું કહી દઈએ કે આપણે કાલ વાગડી હેડતા જવાનું રોમાપીરની બીજ ભરવા. પણ રોમાપીરની બીજ તો આપણે ભરવાની જ છે પણ એમાં આપણે એવું કરવાનું છે કે બધા હજી 4-5 માણસો બીજો હોય કે ઈયોને આપણે હેડીને તો લઈ જવા પડે કે? હા લઈ તો જવા જ પડશે ને કાકા. ભાઈ આપણે એમ કરીએ ઈયોને લુગડો બુગડો ગન્નાને લાવવાનો હોય કે
તે આપણે લાવી દઈએ. હા હા વાત સાચી કાકા તમારી. પણ આપણે એના માટે તો ખેરાલું જવું પડે કે લુગરો લેવા તો. જવું જ પડે ખેરાલું. ભાઈ આપણે એમ કરીએ લુગરો લાવીને ગન્નોને આલી દઈએ અને કાલે આપણે સવારના વહેલા 8 વાગે નીકળી જાઓ. વાત સાચી કાકા તમારી. અરે પેલા કોંજીભાઈ આવશે રિક્ષા લઈ તે એનો ગન્નોને લેતા આવશે. હા વાત સાચી તમારી. અને આ ખેતરમાં તો રજ તો ફેલ થઈ ગયા છે ને ગવાર તો બધું શેરી દેવું પડશે ને આ ચોમાવાનો દારો ચાલે છે ને એક વર્ધી મેક્સ મળી છે 800 રૂપિયાની. નુકસાન તો બરોબર પડી છે પણ શું કરું? ડોહાણ કીધું હતું 1500 રૂપિયા ભાડું પણ ડોહોને મોને જ ના ને. આ ડોહોને હવે ચાલશે તાર જે છે ચોમાસામાં તો તેલ બધું ચાલશે ઘેર. હવે 800-300 રૂપિયાનું ગેસ ઓઇલ કાઢી દઉં અને 500 રૂપિયામાં બહુ 28 ઓઇલ દઉં. એટલામાં બધું થઈ જશે. ચાલો હવે ચાલશે. હવે તારે એક ભરતી મળી જશે. નુકસાન તાર જે સહી છે. તો આપણે તો ગન્નો તો કીધું તો સર તૈયાર થઈ જજો પણ આપણે એવું કહી દેવું પડે કે કાલે તમે રેડી રહેજો ને કે સવારના વહેલા પર બૈરો તો તૈયાર થાય એવો છે નહીં એટલે એને શું કહેવું પડશે આપણે કે ભાઈ ફટોફટ તૈયાર થઈ જજો. બોલો કરણભાઈ મજામાં? અરે અમે ઘેર જતા હતા ઘેર પેલા મામાના ગન્નોને કેવું પડે કે ભાઈ તૈયાર થઈ જજો કાલે વહેલું જવાનું છે તમારે. અરે કાલે વાગડી જવાનું છે. વાગડી જવાનું? અરે અમારે છોકરાને બાધા હતી કે તે વાગડી નેજો લઈને હેઠતું જવું હતું. હેઠતું જવાનું છે એવું? તો આમ શું થઈને એ પેલા કોંજીભાઈ કણ ગયા હતા રિક્ષા કરવા માટે. એ તો હાલ કે વધારે ભાડું નહીં લેતો. અરે એ તો બચારા સમજુ જેવા છે. 800 રૂપિયામાં એમ કીધું. હું કાલે જોતો પાલનપુર લઈ તે હારે 2000 રૂપિયા ભાડું લીધું. અરે મને હાલ બે 800 રૂપિયા મેં વાગડી યોન તૈયાર કર્યા. હા તાર મારે છે 2000 લીધે એટલું બધું મોંઘું થાય. અમે ડોહા તમે જવાનિયા. અરે બાપા અમારે પણ અમારે નોકરી તો છે પણ અત્યારે તો બંધ છે ચોમાસાનું. અમારે તમે યોન તમારી યોન સમજાવું પડે એ તો સમજુ મન જ છે. તો સમજો એ દાડો 2000 લીધા યાર તમે શું આમાં તમે કાકા બધી જાય એની રિક્ષા ના કરતા ને હેડો બીજા રિક્ષા કરી આલો. પણ અત્યારે કોંજીભાઈ ની રિક્ષા વે કરી દીધી છે એટલે હવાના વહેલી કોંજીભાઈ ની રિક્ષા પર લઈને જશો. હા ભાઈ તમારી જેવી ઈચ્છા તાને હવારે કેટલા વાગે નીકળવાનું છે? એવું સવારે 8 વાગે નીકળવાનું છે. એવું છે એમ? તે તમે આવજો કે રોમાપીરના દર્શન કરવા? રોમાપીરના દર્શન કરવા તો આવું છે. હેડો તો સવારે મોએ આવીએ તૈયાર થઈને. એ આવશો તો એટલું સારું તમારા ગન્નોના દર્શન થઈ જશે. હેલો ગન્નો તો નહીં પણ હું એકલો આવે. એવું છે એમ? ઘેરથી તો નોકરી છે તે નોકરી જતી છે કાચો. અરે પણ આયા હોત તો અમારે થોડું સારું હતું કે અમારે એટલી પબ્લિક હોત. અરે હાડો ને હવારે સવારે 8 વાગે કે હવે વહેલા 8 વાગે આવવાનું છે. હા તો હાડો સવારે 8. હવે તૈયારી કરો ઘેર જઈને તૈયારી કરો તાર હવાની. અને તમારા ઘેરથી લેતા આવ્યા હોત તો આપણે રિક્ષા આવવાની છે કે રિક્ષામાં હીરો બેસી જોત. એ તો સવારે 8 વાગે આવજો હેડો પણ આવી જજો ભૂલતા નહીં. એ હારું હારું. અરે પાડોશી